હેલો મિત્રો, હું છું ગુજુ રશ્મિ। હું તમારા માટે આજે લઈને આવી છું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ પનીર કરી। તો ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને રીચ કાજુ પનીર મસાલા। તો ચાલો હવે આપણે કાજુ પનીર મસાલા બનાવીએ। તો તેના માટે આ બધી સામગ્રી જોશે। તો ગેસ ચાલુ કરી એક કડાઈમાં તેલ કે ઘી એડ કરી કાજુ ફ્રાય કરી લેશું। તેને સારી રીતે હલાવશું। તે બ્રાઉન થાય ત્યાં સુધી હલાવવાનું છે। તે નીચે ના બેસી જાય તેનું ધ્યાન રાખવાનું। તમે જોઈ શકો છો કાજુ બ્રાઉન થવા લાગ્યા છે। હવે તેને એક બાઉલમાં કાઢી લેશું। ત્યારબાદ કડાઈમાં ઘી અથવા તેલ એડ કરશું। મેરિનેટ કરેલું પનીર એડ કરશું। તેથી તેની રેસીપી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। મેરિનેટ પનીર સબ્જીમાં એડ કરવાથી ટેસ્ટ સારો આવે છે। હવે આપણું પનીર ફ્રાય થઈ ગયું છે। તો તેને એક બાઉલમાં કાઢી લઈએ। ત્યારબાદ હવે આપણે કડાઈમાં તેલ એડ કરી ગરમ થાય પછી તેમાં જીરું એડ કરવાનું। જીરું બરાબર સતળાઈ જાય પછી તેમાં ચોપ કરેલી ડુંગળી એડ કરી દેશું। ડુંગળી જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તેને પકાવવાની છે। તમે જોઈ શકો છો ડુંગળી પાકી ગઈ છે। તો તેમાં ટમેટાની પ્યુરી એડ કરશું। ત્યારબાદ મિક્સ કરશું। ડુંગળી અને ટમેટાની પ્યુરી તેલ છોડવા લાગે ત્યાં સુધી પકાવવાની છે। ત્યારબાદ હવે બધા મસાલા એડ કરશું। તેમાં નિમક એડ કરશું, પછી હલાવી નાખશું। ત્યારબાદ હળદર એડ કરશું, પછી મિક્સ કરી નાખશું। અને ઘરે બનાવેલો પંજાબી મસાલો એડ કરશું। પછી તેને મિક્સ કરી થોડીવાર પકાવવા દેશું। મસાલા કાચા ના રહે તેનું ધ્યાન રાખવાનું। મસાલો કાચો રહે તો તેનો ટેસ્ટ સારો ના આવે। મસાલો પાકી જાય પછી તેમાં થોડું પાણી એડ કરશું। પછી સારી રીતે મિક્સ કરી નાખશું। મેં તીખાશ માટે લાલ મરચું એડ કર્યું છે। પછી ધાણા જીરું પાવડર એડ કર્યું છે। તમે તીખું ઓછું ખાતા હોય તો તીખાશ ઓછી પણ કરી શકો છો। પછી મેરિનેટ કરેલું પનીર એડ કરશું। પછી મિક્સ કરી નાખશું। ત્યારબાદ કાજુ એડ કરીએ, મિક્સ કરી લઈએ। ત્યારબાદ ફ્રેશ ક્રીમ અથવા મલાઈ કે દૂધ એડ કરી શકાય। તેને મિક્સ કરીને ઉકળવા દઈએ। તેની ગ્રેવી ઘટ ના થાય ત્યાં સુધી તેમાં ચોપ કરેલા ધાણા
સ્પ્રેડ કરીશું. તો આપણું કાજુ પનીર મસાલા તૈયાર છે. જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.